ભાવનગર જિલ્લા કલેક્ટરની મીડિયા કોન્ફરન્સમાં ભાવનગરના મીડિયાના મિત્રોએ બાયકોટ કર્યું। આ પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે હોલમાં પગ મૂકતાની સાથે જ તમામ મીડિયાએ ચાલતી પકડી હતી। ભાવનગરમાં કોઈ ઘટના બને ત્યારે જિલ્લા કલેક્ટર હંમેશા મીડિયાથી દૂર ભાગી રહ્યા હતા। આગામી સમયમાં નેશનલ સ્પોર્ટ ડે 2025 અને ગણપતિ ઉત્સવ બાબતે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરની એન્ટ્રી થતાં જ મીડિયાએ બાયકોટ કર્યું હતું। મીડિયા હંમેશા પ્રજાના હિતમાં અને લોકોના પ્રશ્નો માટે અધિકારીઓને સવાલ પૂછતી હોય છે અથવા તો ટેલિફોનિક જાણકારી મેળવતી હોય છે, પરંતુ ભાવનગરના અધિકારીઓને જરા પણ ગમતું નથી, જે અંગે પત્રકારો દ્વારા આ પ્રેસ કોન્ફરન્સનું બાયકોટ કર્યું હતું। શહેરીજનોનું માનવું છે કે ભાવનગરના અધિકારીઓ માત્ર રાજકીય નેતાઓની ચાપલૂસી જ કરી રહ્યા છે। પ્રજાના હિતમાં જવાબ આપવામાં હંમેશા આનાકાની કરતા હોય છે, જે બાબત હવે અધિકારીઓને યાદ અપાવવું જરૂરી છે કે આ દેશમાં મીડિયા ચોથી જાગીર છે, જે હંમેશા પ્રજાના હિતમાં સવાલ પૂછતી હોય છે। ભાવનગર જિલ્લામાં ફરજ બજાવતા ભાવનગર કલેક્ટર મનીષ કુમાર બંસલ મીડિયા અથવા તો સામાન્ય વ્યક્તિનો ફોન ઉપાડી અને જવાબ પણ આપી રહ્યા નથી, ત્યારે ભાવનગરના હિત માટે આવા અધિકારીઓ ખરેખર યોગ્ય ગણાય ખરા, તેવા લોકોમાં એક પ્રશ્ન। અશ્વિન ગોહેલ, GA ન્યૂઝ, ભાવનગર।